પર હવે નજર કરી લઈએ તો ગુજરાતમાં નાગરિકોની ઝડપી સુરક્ષા અને ઇમરજન્સી સેવા વધુ મજબૂત બનાવવા ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત 500 નવા અત્યાધુનિક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। ગાંધીનગરના નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 500 જનરક્ષક વાહનો ગુજરાત પોલીસને સમર્પિત કરવામાં આવ્યા છે। નવા વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર રાજ્યમાં 24 કલાક કુલ 1000 જનરક્ષક વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે કાર્યરત રહેશે। અત્યાધુનિક સીએડી સિસ્ટમ અને કોલ લોકેશન ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થયું છે। ડાયલ 112 અંતર્ગત પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા અને ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની વિવિધ ઇમરજન્સી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર સંકલિત કરવામાં આવી છે। આ ઉપરાંત ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ 112 એટલે કે 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે, જેથી નાગરિકોને વધુ ઝડપી સુરક્ષા સેવા મળી શકે।